કરમ મારા કાચા પડ્યા. દ્વારકાધીશ મિત્રો, રાજકોટ રહ્યું છે 99 કિલોમીટર. ફરી નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો ને, છાંયો દેખાય છે ત્યાં થોડી વાર આપણે બેસીએ, પાણી પીએ. અને કેમ છો મારું ગુજરાત? મજામાં ને? આપણે ગુજરાતનો ગુજરાતી, સુરત શહેરનો રહેવાસી. આજે છે અમારો 9મો દિવસ. તો ચાલો દ્વારકા ક્યારે પહોંચીશું ને આય હરે એ તમને કહી દેશું, બરોબર? તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ. આપણે તો બેસીએ. શું કેવું? અરે મિત્રો, કર્મે કથણા આવ્યો ત્યારે આવું જ થાય. બેગ કાલે રાતે આપી દીધું દેવેન્દ્રભાઈને, જામનગર વહી ગયું છે. જામનગરથી અમે નથી હાલવાના, પણ ત્યાં વહી ગયું છે. રસ્તામાં અમે પોગી જાય 3-4 દિવસમાં, બરોબર? અને જો આ થેલી એક માણ મેળી નહીં તૂટી ગઈ. આવા નથી તે મિત્રો, ખબર ગીત છે, પણ કરમ કરમ મારા કાચા પડ્યા. હવે મિત્રો આ તો થેલી તૂટી ગઈ. હવે આગળ કઈ બીજી ગોતવી પડશે. એક નાકું થઈને એક નાકું તૂટ્યું. અને મિત્રો આ ઠેલી અહીંયા નાખી છે કે કોંદું જ લાગે છે અમને. અમને એમ લાગે કે અમે સાધુ મહારાજ છીએ, ભગવાન છીએ, અને ઘરે ઘરે લોટ માંગવા જઈએ છીએ, ભિક્ષાન દે. કઈ નહીં, ચાલો મિત્રો, યાત્રા મિત્રો આવું બધું કોઈ નવો અનુભવ થાય. બાકી હવે તમે વિચારો, સુરત કરતા તો કોઈ પણ મારી ઘરે હોત તો આમને આમ કેરી રસ્તામાં હાલત કીધી નાખે જવું હોય તો ગાડી લઈને જાય. કઈ નહીં, હાલો મિત્રો જઈએ આગળ. આ ઠેલીનું કાંઈક કરીએ. દ્વારકાધીશ મિત્રો, આજનો બ્લોગ બહુ લાંબો નથી થયો, પણ ઓલમોસ્ટ તમે સાયલા પાસે પહોંચી ગયા છીએ. સાયલાના મિત્રો બે આપણા મિત્રો છે, આપણા વિડીયો જોતા હતા. ભાઈ નામ શું તમારું? ગોબરભાઈ. કેવા? ગોબરભાઈ ભરવાડ. તમારું નામ? દીપક સોલંકી. હા મિત્રો, આજે છે ને રસ્તામાં સોડા પાણી ચા નાસ્તો કરીને પેઠા ફૂલ થઈ જોયા. ભાઈ તો બે માતા ને બધું લેવા હતા, માંડ ફૂટવાડ્યું. એટલે હવે અહીંયાથી અમે જઈએ છીએ સાયલા. આજની રાત અમે સાયલા રોકાશું. બાકી આવતીકાલની રાત ચોટીલા અથવા તો આપા ગીગાનો ઓટલો ત્યાં કાંક જ છે મિત્રો. હવે જોઈએ છીએ આવતીકાલની રાત. બાકી આજની રાત સાયલા લાલજી મહારાજની જગ્યા છે, ત્યાં રોકાવાના છીએ. ચાલો ભાઈઓ સાથે થોડી વાર વાતચીત કરીને પછી જઈએ આગળ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો, ઘણી વાર મારા વિડીયોમાં કહું છું કે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે તમે કોઈ પણ ગામમાં વજ્યા તો ત્યાં માણસા જોવા મળશે. એટલા બધા રાજ્યની યાત્રા કરું છું, પણ હરતું ફરતું મને સાંભળતું હોય તો મારું ઘર ગુજરાત. અને આજે તમામ લોકો સાયલા ગામના છે, ખૂબ પ્રેમ આપી રહ્યા છે. એમાં જો આમંત્રણ આવ્યા 3-4 જગ્યાએથી, જાવું ક્યાં બધું અટવાઈ ગયું. પછી છેલ્લે છે ને આપણા ભાઈ છે, ભાઈ નામ શું તમારું? અને મિત્રો આ બધા જ આપણા છે ને શું કહેવાય, મળીને ખૂબ આનંદ થયો. અને બધા મિત્રો છે ને કામ કરે છે. ભૈયા શોરૂમ નું નામ શું છે? ગોકુળનો સેન્ટર. અને એનું એક શું છે સરનામું? લોકેશન ગોકુળનો સેન્ટર સાયલા પાસે મેન હાઈવે પર જ છે. કાંઈ પ્રમોશન કરતો નથી, પરંતુ ભાઈઓનો સ્વભાવ ખૂબ સારો છે. અને કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ કેમ ન હોય, ધંધો ભલે ગમે એટલો ઊંચો હોય, પણ સ્વભાવ સારો હોવો ખૂબ જરૂરી છે. બાકી ચાલો ભાઈઓ સાથે વાતચીત કરીએ, આનંદ કરીએ. બાકી બોલ શંકર ભગવાન કી જય દ્વારિકાધીશ. મિત્રો રાત પડી ગઈ છે. રાત ક્યાં રોકાણે તમને પછી કહું, પણ એ પહેલા મિત્રો ફરી એકવાર આપણું સાયલામાં સ્વાગત કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો. ખૂબ આનંદ થયો મળીને. ભાઈ નામ શું તમારું? મારું નામ કવન ઠાકર છે. અને શેનું છે આ કામકાજ તમારે? આ મારા મામાના દીકરા ભાઈ છે, એમનું ગોડાઉન છે, પાણીનું ઈ કરે છે, હોલસેલમાં વેચાણ કરે છે. કાંઈ નહીં મિત્રો, અહીંયા મળીને ખૂબ આનંદ થયો. અને જો દ્વારકાધીશની સરસ મજાની પ્રતિમા કહું તો પણ ચાલતી છે, ફોટો પણ સરસ મજાનો છે. જોઈને ખૂબ આનંદ થયો. બાકી બસ બન્યા રહેજો આપણી સાથે. જય દ્વારકાધીશ.